સરસ્વતી વિદ્યાલય ઝરખિયાના વિદ્યાર્થીઓએ અમરેલીની વિવિધ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધીથી કહેવાય છે કે ભણતરની સાથે ગણતર હોવું જરૂરી છે। શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત ન રહે, પરંતુ વ્યવહારિક અને પ્રાયોગિક જ્ઞાન સાથે સંકલિત થવું જોઈએ તેવા ઉદ્દેશ સાથે સરસ્વતી વિદ્યાલય ઝરખિયાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે શહેરની મહત્વપૂર્ણ ઉદ્યોગો અને સંસ્થાઓની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓએ શીતલ આઈસ્ક્રીમ, અમર ડેરી, ગુજરાત નેચર ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી તેમજ અમરેલી એરપોર્ટની મુલાકાત લીધી હતી અને આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ દૂધ અને દૂધજન્ય ઉત્પાદનોના પ્રોસેસિંગ વિશે વિગતવાર માહિતી મેળવી હતી। શીતલ આઈસ્ક્રીમ અને અમર ડેરી દ્વારા દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ કેવી રીતે બનાવવામાં આવે છે એ પ્રક્રિયાઓની વિદ્યાર્થીઓએ સમજ મેળવી છે। ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જાણવાની તક મેળવી હતી અને પ્રવાસના અંતે તેઓએ ગાંધીબાગ ખાતે મજા માણી અને વિવિધ શૈક્ષણિક અનુભવો સાથે આનંદ કર્યો હતો। આ પ્રવાસથી વિદ્યાર્થીઓને ઉદ્યોગો અને તેમના કાર્યપ્રણાલીના પ્રાથમિક જ્ઞાનની સાથે વ્યવહારિક અનુભૂતિ મેળવી અને તેમના ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થશે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મારું નામ માંગરોળિયા જેન્સી છે। હું સરસ્વતી વિદ્યાલય ઝરખિયા તે શાળામાં અભ્યાસ કરું છું। અમારા પ્રિન્સિપલે ગોઠવેલ જે અમારા જિલ્લામાં અમરેલી જિલ્લામાં અમને અમારા 2 ટ્રેડ ચાલી છે સ્કૂલમાં, જે બ્યુટી વેલનેસ અને એગ્રીકલ્ચર, તેમાં અમને એને લગતી ઇન્ડસ્ટ્રીમાં મુલાકાત લેવડાવી। અમે એરપોર્ટે ગયા હતા, ત્યાં અમને કીધું કે કેવી રીતે ડિગ્રી મેળવવી અને કેવી રીતે અમને તેનું બધું માર્ગદર્શન આપ્યું। પછી અમર ડેરી છે, જ્યાં કેવી રીતે દૂધનું ફિલ્ટરિંગ કરવામાં આવે છે એ વિશેની માહિતી આપી થોડી। અને પછી શીતલ ફેક્ટરીમાં ગયા હતા, જ્યાં કેટલા પ્રકારના ઘણા વિવિધ પ્રકારના હતા, જે આઈસ્ક્રીમ કેટલા દેશોમાં જાય છે અને કેવી રીતે નિકાસ પામે છે એ અમને શીખવા મળ્યું। આ ઉપરથી અમને એ જાણવા મળ્યું કે જીવનમાં આપણે કઈ લાઈન લેવી જોઈએ અને જીવન જીવવાની કેવી રીતે આગળ વધવું જોઈએ એ શીખવામાં આવ્યું હતું। ત્યારબાદ અમે એક કૃષિને લગતા ગયા, જ્યાં ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી અને વિવિધ પ્રકારના ખાતરોથી અમને મુલાકાત લેવડાવી અને જેથી અમે પરિચિત નહોતા તેમનો પણ પરિચય અપાવ્યો। અને આ ઉપરથી અમને એ જાણવા મળે છે કે જીવનમાં કેવી રીતે કઈ લાઈન લેવી અને કેવું માર્ગદર્શન પૂરું પાડવું, એ માર્ગદર્શન ઉપરથી અમને ખબર પડી કે અમારે જીવનમાં કેવી રીતે આગળ વધવું। મારું નામ હેરમા જય છે। હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયા છે। આજે અમે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પર અમરેલી આવ્યા। ત્યાં સૌપ્રથમ અમે અમર ડેરી ગયા હતા। અમર ડેરીમાં અમને શીખવા મળ્યું કે ત્યાં દૂધ, પનીર, દહીં વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે અને જ્યાંથી બને ત્યાં સુધીથી પેકિંગ થઈ જાય ત્યાં સુધીની માહિતી અમને આપી હતી। ત્યારબાદ અમે શીતલ આઈસ્ક્રીમમાં ગયા હતા। ત્યાં આઈસ્ક્રીમ, કોન, પનીર, દૂધ વગેરેની આઈટમો હતી। ત્યાં અમને પેકિંગ બને તે ત્યાંથી ફિલ્ટર થઈને પેકિંગ બની જાય અને બહાર દુકાનોમાં વેચવામાં આવે ત્યાં સુધીની માહિતી અમને આપી હતી। ત્યારબાદ અમે કૃષિ ઉદ્યાન ઓર્ગેનિક ખેતીમાં ગયા હતા। ત્યાં અમને ઓર્ગેનિક ખેતી, બધી જ વસ્તુઓ ઓર્ગેનિક થાય છે, ખેતી પણ ઓર્ગેનિક થાય છે, રાસાયણિક ખાતર વાપરવામાં આવતું નથી। ત્યાં અમને ઓર્ગેનિક ખેતી કેમ થાય તેની માહિતીઓ અમને આજ આપી। શ્રી દયાશંકર બાપા સેવા ટ્રસ્ટ, શ્રી સરસ્વતી વિદ્યાલય ઝરખિયા, આચાર્ય શ્રી વિજય આર ગુંદણિયા બોલું છું। આ સાથે આજે વોકેશનલ ટ્રેડ અંતર્ગત આજે અમરેલી શહેરની અંદર વિવિધ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ લીધેલી। સૌપ્રથમ એરપોર્ટની અંદર અમે ગયેલા। એરપોર્ટની અંદર 2 એન્જિન, 4 એન્જિન અલગ અલગ વિમાનો જેનું ખાનગી શાળા દ્વારા જે છે એ કોર્સ ચલાવે છે, એમનું ટેક ઓફ અને લેન્ડિંગ દૂરથી અમે જોયેલું। કુલ 32 બાળકોએ આ સાથે સામેલ હતા, ઉપરાંત 5 શૈક્ષણિક સ્ટાફ પણ જોડાયેલો। ત્યારબાદ અમે શીતલ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધેલી। 100 કરતા અલગ અલગ વિવિધ ફ્લેવરની અલગ અલગ દેશોની અંદર નિકાસ કરતી પ્રોડક્ટ અને એની બનાવટ, એની અલગ અલગ વાનગીઓ કેવી રીતે બને, પેકિંગ થાય તેનો અભ્યાસ કર્યો, તેમનો અમે અનુભવ દ્વારા નિહાળ્યો। ત્યારબાદ અમર ડેરીની અંદર મુલાકાત લીધી। અમર ડેરીની અંદર કાચા દૂધથી માંડીને અલગ અલગ પ્રોડક્ટ અને એનું ફિલ્ટર અને ત્યાર પછી એનું પેકિંગ, ઓટોમેટિક સિસ્ટમના દરેક પ્લાનની વિશેની માહિતી ઉપરાંત અનુભવો લીધા। અને ત્યારબાદ નેચરલ ફાર્મિંગની અંદર લીલિયા રોડ ઉપર આવેલ નેચરલ ફાર્મિંગની અંદર મુલાકાત લીધી। એની અંદર ગાય આધારિત ખેતી કેવી રીતે કરી શકાય અને લોકોનું રોગમુક્ત જીવન કેવી રીતે બની શકે તે માટેનું ખાતર ઉપરાંત કેવી રીતે ફાર્મિંગ કરી શકાય એમની માહિતી લીધી। અને ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓને ગાંધી પાર્કની મુલાકાત લઈ નાસ્તો કરાવી અને આઈસ્ક્રીમ ખવડાવી અને અમે છૂટા પડ્યા। દરેક વિદ્યાર્થીઓને આ તકે ખૂબ મજા આવી અને રિયલ અનુભવ જોવા મળ્યો। આ તકે સર્વનો આભાર માનું છું।